ખેડૂતના ત્યારે દીકરા આળસુ હતા, કામ કરતા નહીં, તો ખેડૂતને ચિંતા થતી કે ભાઈ કામ કરશે નહીં તો ખાશે હું પીશે હું. એટલે એક દિવસ આ ચિંતામાં ખેડૂત મરણ પથારીએ પડ્યો. મરણ પથારી એટલે કે મરવાણી ઉપર એમ તૈયારીમાં. તો ચારે દીકરાઓને બોલાયા અને ખેડૂતે કીધું કે ભાઈ મને મરવાણી અણી પર છું, તૈયારીમાં છું, તો મારો મર્યા પછીથી 12મું એક દિવસની કમાણી ઉપર કરવાનું. એક દિવસની કમાણીમાં મારું 12મું કરજો. તો 4 છોકરા હતો તો 4માંથી પહેલો, બીજો, ત્રીજો એને 3 છોકરાઓએ ના પાડી કે અમે એક દિવસની કમાણીમાં કાંઈ 12મું કરી ના શકીએ. ચોથો છોકરો નાનો હતો એને હા પાડી કે વાંધો નહીં કે હું કરીશ કે, એટલે હા પાડી દીધી. હવે ખેડૂતનું મૃત્યુ થયું, એની વિધિ થઈ ગઈ અને નાના છોકરાને ચિંતા થવા લાગી કે મારે એક દિવસની કમાણી કરવી છે, તો એક દિવસની કમાણી મારે કેવી રીતે કરવી. એટલે અને એ સાચું છે કે એક દિવસની કમાણી આપણને કીધી હોય તો વધીને આપણે 500,000 રૂપિયા કમાઈ શકીએ. આ તો 30 કે 40,000નું 12મું થાય, ખબર ને મર્યા પછી છે. તો છોકરો વિચારમાં પડ્યો, નાનો છોકરો 4થા નંબરનો. તો એને એક યુક્તિ કરી. સ્ટીલનો ઘડો લીધો, એમાં 20 પૈસા, 25 પૈસા, 50 પૈસા, રૂપિયો આવા સિક્કા ઘણા બધા નાખ્યા અંદર ઘડામાં. અને પછી ખકડાવતો હાલી નીકળ્યો. હાલી પહેલાના સમયમાં વાહન નહોતા એટલે હાલી જતો હતો. હવે હાલે એક ગામથી બીજે ગામ, ત્રીજે ગામ ગયો. હાંજ પડી અને કોઈ માણસ એની અંદર વાત ના કરી. હવે બની એવું કે ગામના કૂવાના કાંઠે જઈને થાકે પાકે બેઠો. હવે એ બેઠો વિચારમાં પડ્યો, કારણ કે એક દિવસની કમાણી કરવાની, ઓછામાં ઓછા 30 થી 40,000 કમાવા. એટલે કૂવાના કાંઠે બેઠો તો ત્યાં ગામના એક ભાઈ નીકળ્યા હશે. તેને જોયું કે કોઈક છોકરો પૈસાવાળો લાગે, ખખડાવ કરે. એટલે ખબર બેન્ડ વાગે ઘૂઘરાવાળા ખખડાવે ફેણ એને એ ખખડાવી જતો હતો. એ કૂવાને કાંઠે બેઠો, એ ભાઈની નજર પડી. એ ભાઈને દાનત બગડી કે આ પૈસા છોકરા પાસેથી આપણે પડાવીએ, એવું કંઈક કરીએ. એટલે છોકરો બેઠો તો એની પાસે જાય અને કે ભાણા કે ભાણો બનાવી દીધો. ભાણો હતો ને હકીકતમાં એનો, અને આ ભાઈને પૈસા પડાવવાનો વિચાર હતો એટલે ભાણો બનાવી દીધો. ભાણા કે આ તો 4 અમે મામા બેઠા છે, હું અહીંયા એકલો અહીંયા બેઠો છું. હાલ કે આપણા ઘરે ઉઠીને સાઈડમાં બેસી જા. તો ભાણો પણ, છોકરો પણ તૈયાર હતો, એ પણ ભાણો બની ગયો. હા કે મામા હું અહીંયા થાક્યો તો એટલે બેઠો હતો, બાકી કે તમારા ઘરે જવાનો હતો. પછી મામા એને ભાણા લઈ ગયા ઘરે લઈ જાય. અંધારું થઈ ગયું તો રાતનો સમય થયો. ખવડાયું, પીવડાયું અને રાતે બધા 4 મામા, 4 મામીઓ બધા બેઠા હતા. પછી પૈસા પડાવવાનું કંઈક તો વિચારવું પડે ને. ભાણાનો વિચાર એવો હતો કે મારે પૈસા પડાવવાની પાસે, મામા પાસે. મામાને વિચાર હતો કે હું ભાણા પાસે પૈસા પડાવું. હવે બની એવું કે મામાએ યુક્તિ કરી, વિચાર કરે કે ભાઈ ગમે એમ કરી નાના ભાણાને છેતરવો છે. એટલે મામાએ કીધું કે ભાણા એક આપણે રમત રમીએ, અને રમતમાં ના નહીં પાડવાની, હાથ પાડવાની. ના પાડી તો હારી જશો, અને જો ના પાડશે ને એ જે માગશે એ આપવાનો. તો ભાણો કે હા હું તૈયાર છું મામા. તો મામા અને ભાણા બે તૈયાર થઈ ગયા.
તો મામો કે ભાણા પેલા શરૂઆત તું કર. તો ભાણો કે વાંધો ને હું વાત કરું છું કે ભાણો કે મામા એક વખત વરસાદ આવ્યો આખું ગામ ડૂબી ગયા, અમે ડૂબી ગયા. હવે મામા હાય ના પાડે નાય ના પાડે, હા પાડે તો સારું, ના પાડે તો હારી જાય. તો મામાએ હા પાડે કે હશે પણ કે વરસાદ પડ્યો હશે કે, અને એટલો બધો વરસાદ પડે તો ભાઈ ડૂબી જવાય, મરી જવાય. મામા ના પાડી કે ના પાડે તો હારી જતા હતા. એટલે મામાએ હા પાડી. પછી મામાનો વારો આવ્યો વાત કરવાનો. હા પાડી એટલે મામાનો વારો. મામા કે ભાણા એક વખત કે બાજરો વાયો અને એટલો ઊંચો થયો કે આકાશને અડવા લાગ્યો. હવે ભાણાને તો ના પડાય ને, કારણ કે એટલો બધો બાજરો ઊંચો થાય ને, તમારા તો ઘરે ખેતી હોય એટલે ખબર હોય. એટલે ભાણાએ તો હાથ પડે કે હા મામા થાય ખાતર પાણી કર્યું હોય ને એટલું બધું, તો કદાચ કે એટલો બધો ઉપર બાજરો ઊંચો થઈ ગયો હોય. એટલે ભાણાએ હા પાડી. પછી ભાણાનો વારો આવ્યો. ભાણો કે મામા એક વખત વાવાઝોડું આવ્યું, એવું આવ્યું કે અમારે 4 ભાઈઓનો બૈરો ઉડી કે તમારા ઘેર અહીં આવ્યો છે ને આ રહ્યો કે અમારો 4 બૈરો અહીં, 4 ભાઈઓનો. હવે મામો ના પાડે તો ભાણો 4 બૈરો નહીં જતો રહ્યો, ના પાડે તો હારી જતો હતો. હા, જો હા પાડે તો એ લોચા, ના પાડે તો એ લોચા. અને મામાએ ના જ પાડી. એટલે પછી કોણ હારી ગયું ભાઈ? મામા હારી ગયા. તો ભણાએ કીધું શરત મુજબ કે મામા હવે મને 2 ગાડો અનાજ આલો, એટલે હું કે લઈને ઘેરે જાઉં. એટલે મામાએ 2 ગાડો અનાજ આવ્યો, ભરે લઈને ઘેર ગયો. અને ભાઈ એક જ દિવસની કમાણી થઈ કે ન થઈ ને, તો ખેડૂને એના બાપાને જે વચન આપ્યું હતું કે 1 દિવસની કમાણીનું 12મું કરીશ. એટલે ભાણાએ એટલે ઘેરે જઈને 2 ગાડા લઈ જઈને વેચ્યા અને એનો જે પૈસા આવ્યા એમાંથી એને 12મું કર્યું. અને 12મું કર્યું અને એના બાપાનું વચન પૂરું પાડ્યું. બાકી ખાધું પીધું ને વાત કરી.